નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં હવે વિજ્ઞાનનું પેપર છે. તો આજે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારા પેપરમાં પૂછાઈ શકે છે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાં. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ 6 ચેપ્ટર તમે કરશો તો પણ તમારા સરસ એવા માર્ક્સ આવી જશે. સૌથી પહેલા આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો 10મા નંબરનું ચેપ્ટર માનવ આંખવાળું. અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એમાં 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે અને વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે. 9 માર્ક્સનું તમારું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં કયો ક્વેશ્ચન પૂછાઈ શકે છે? લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ. આ બેમાંથી એક ક્વેશ્ચન 100% આવશે. પ્રેસ બાયોપિયા વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા તો માનવ આંખ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં. સરસ મજાની આકૃતિ કરી દેજો. મેઘધનુષ્ય અને પ્રકાશનું વિભાજન 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે મેઘધનુષ્ય વાળો. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ બાજુ જે 5 ક્વેશ્ચન છે એનામાંથી 100% એક ક્વેશ્ચન આવશે વિભાગ બીમાં કે ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવે છે, સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ હોય છે, ટિન્ડલ અસર, ગ્રહો કેમ ટમટમતા નથી, તારાઓ કેમ ટમટમે છે અને મોતિયાવાળો ક્વેશ્ચન. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10માંથી. એના પછી આપણે બીજા નંબરના ચેપ્ટરની વાત કરીએ, એસિડ, બેઝ અને ક્ષાર. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના 2 ક્વેશ્ચન તમારે પૂછાવાના છે પરીક્ષામાં બીજા ચેપ્ટરમાંથી અને વિભાગ એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 2 હેતુલક્ષી. તો કયા ઇમ્પોર્ટન્ટ છે? આ જ માંથી વિદ્યાર્થી મિત્રો 2 તમારે આવશે. એક માનીને ચાલો આ 5માંથી એક ક્વેશ્ચન આવશે. ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, બ્લીચિંગ પાવડર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આટલું તમે કરી દેજો. આનામાંથી 100% પૂછાવાનું જ છે. બનાવટ પૂછાશે, ઉપયોગો પૂછાશે અને વિભાગ એમાં પણ વિદ્યાર્થી મિત્રો આનામાંથી પૂછાઈ શકે છે. સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, ક્લોર આલ્કલી પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ બધી વસ્તુ કરી દેજો. બ્લીચિંગ પાવડર ને કેલ્શિયમ ઓક્સાઇડ ક્લોરાઇડ કહેવાય. સરસ મજાની રીતના કરી લેજો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આનામાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે પીએચ માપક્રમ. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમે માટીવાળું છે, દાંતવાળું છે, જેટલા પણ છે બધા જ સરસ મજાની રીતના કરી દેતું. એસિડ બેઝની પ્રબળતા પૂછાઈ શકે. એના પછી 2 પ્રયોગ છે, એક હાઇડ્રોજન વાળો પ્રયોગ છે અને ઝિંક પ્લસ H2SO4 વાળો બંને કરી દેજો. બરાબર, ચેપ્ટર નંબર 2 માંથી તમારે આટલું કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ, ત્રીજા ચેપ્ટરનું નામ શું છે? ધાતુઓ અને અધાતુઓ. એ પણ વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું છે. 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે, 2 માર્ક્સના ક્વેશ્ચન આવશે એક અને વિદ્યાર્થીઓ 1 માર્ક્સનું 2 પૂછાશે. તો અહીંયા તમે જો પહેલા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાસાયણિક ગુણધર્મો પૂછાઈ શકે છે, ભૌતિક ગુણધર્મો પૂછાઈ શકે છે અને અપવાદવાળું. બરાબર, આ 3માંથી એક ક્વેશ્ચન 100% આવશે. એના પછી છે બીજો ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ, ટોપમાં રહેલી અથવા તો તળિયે રહેલી. એના પછી છે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની રીત. એના પછી થર્મિટ પ્રક્રિયા પૂછાઈ શકે છે અથવા તો એના અથવામાં ક્ષારણ આવી શકે છે. ભુંજન કેલ્સિનેશનનો તફાવત, આયનીય સંયોજનોના ગુણધર્મો અને મિશ્ર ધાતુ વિશે ટૂંકમાં જ પૂછાશે અથવા તો એક ખાલી જગ્યા અને એક ટ્રુ ફોલ્સ આવવાનું છે વિભાગ એમાં. તો એમાં વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુમાંથી પૂછાઈ શકે છે કે 2 વસ્તુને મિક્સ કરીએ તો જે ત્રીજી ધાતુ મળશે કઈ હશે. તો ત્રીજા ચેપ્ટરમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને એના પછી તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહીએ તો કયું થશે? 5મું ચેપ્ટર. કારણ કે તમે જો 14 માર્ક્સનું છે, સૌથી વધારે વેટેજ ધરાવતું. 4 માર્ક્સના 2 ક્વેશ્ચન, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 2 આવશે હેતુલક્ષી. તમારે 14 માર્ક્સનું ચેપ્ટર છે. તો વિભાગ બીમાં કયા ક્વેશ્ચન આવી શકે છે? આ 6-7 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક તફાવત 100% આવશે. પ્રકાશ સંશ્લેષણ, પોષણ એટલે શું, એના પ્રકાર, જારક અજારક શ્વસનનો તફાવત, ધમની અને શેરાનો તફાવત, જલવાહક અંડવાહકનો તફાવત. એના સિવાય પર્ણરંધ્રની આકૃતિ પૂછાઈ શકે છે અને મૂત્રપિંડ નલિકા. આ 2 આકૃતિવાળા ક્વેશ્ચન અને 3 તફાવત વિભાગ બીમાં પૂછાઈ શકે છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે. તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ત્રણેની સરસ મજાની આકૃતિ દોરી દેવાની. આ સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો એ ચોથા ચેપ્ટરમાં છે વિદ્યાર્થી મિત્રો. ચોથું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ નથી, આમ જોવા જઈએ તો 4 માર્ક્સનું પૂછાશે.
એક 4 માર્ક્સનો પૂછાશે તો સાબુની સફાઈ ક્રિયાવિધિ કરી દેજો અને એક ક્રિયાશીલ સમૂહવાળો કરી દેજો અને એક એસ્ટરિફિકેશન વાળો કરો તો સારું. આ 3માંથી એક પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. અહીંયા મનુષ્યનું હૃદય અને રુધિરનું પરિવહન 2 અલગ-અલગ ક્વેશ્ચન છે, પણ વિદ્યાર્થી મિત્રો તમે બંને કરી લેજો, બંનેમાં થોડુંક લખી દેજો. અને અમીબામાં પોષણ ચાન્સીસ ઓછા છે, પણ એક વખત જોઈ લેશો તો પણ તમને આવડી જશે. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે 4 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા. કયા ચેપ્ટરના જોયા? જે બીજું ચેપ્ટર હતું, ત્રીજું ચેપ્ટર હતું, 5મું ચેપ્ટર હતું અને 10મું ચેપ્ટર હતું. એના સિવાય વિદ્યાર્થી મિત્રો 7મું ચેપ્ટર છે, 13મું ચેપ્ટર છે, એનું વેટેજ પણ 10-10 માર્ક્સનું છે અને એના સિવાય જે ચેપ્ટર વધ્યા એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, દોસ્તો સાથે શેર પણ જરૂર કરજો. આઈ હોપ તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે, સરસ રીતના શીખી લો. બરાબર, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.